હા, એક જણાએ તો અહીંયા ડોકમાં પાટો બાંધ્યો હતો. મેં કીધું લા ડોકમાં પાટો ન્યા હું લાગ્યું? અરે મને કે બિલાડી બટકું ફરી ગઈ. મેં કીધું ડોકમાં બિલાડી બટકું ફરી ગઈ? મેં કીધું પહેલી વાર સાંભળ્યું. મેં કીધું કેવી રીતે? મને કે મેં ડોકમાં પાછળના ભાગમાં હે ને ઉંદેડાનું ટેટુ ચિત્ર આવ્યું હતું. તો બિલાડી ઉંદેડો સમજીને આવીને જાઉં મારી ગઈ. આ હેમજા વગરના ધંધા કરે અને હેરાન થઈ જાય હો. હા, એક જણાએ તો અહીંયા બાવડા ઉપર બિલાડી દોરાવી, તો મીંદડી. મેં કીધું ભલા માણા, કંઈક દોરાવવું હોય તો સારું દોરવાય. મેં કીધું બિલાડી દોરાવી, આના કરતાં વાઘ દોરાવ્યો હોય તો વાઘ. મને કે વાઘ જ હતો. ભૂખમરામાં મારું શરીર લેવાઈ ગયું. એમાં વાઘમાંથી બિલાડી થઈ ગઈ. અને એમાંય સાહેબ આપણો એવો દેશ છે, આમાં અલગ અલગ સમયે અલગ અલગ સિઝન આવે. ઉનાળો આવે તો કેરીની સિઝન, શિયાળો આવે તો અળદિયાની સિઝન, ચોમાસું આવે તો ગરમા ગરમ ભજીયાની સિઝન. પણ એક સિઝન રહીને એ સૌથી અઘરી કઈ ખબર હે? લગ્નની સિઝન. ઓહો. અને એમાંય સાહેબ અત્યારના જે લગ્ન થતા હોય છે, બીજાને દેખાડવા માટે હરામ કોઈને કાંઈ વિધિમાં કાંઈ ખબર પડતી હોય, બસ ગામને દેખાડી જ દેવાનું. અને એમાંય જ્યારે હકપણ થયું હોય એટલે હાહુ રહીને એમ કહે છે કે અમારી દીકરાની વહુ તો બહુ ડાઈ છે, બહુ કયાગરી છે, આવું કહેતા હોય. પણ લગ્નના થોડાક સમય પછી હાહુનો રંગ ફરી જાય. હા, એક હાહુ ઘરનું બહુ કામ કરતા, રસોઈ કરતા ને બધું એટલું બધું કામ કરતા ને એમાં એના દીકરાના લગ્ન નક્કી થઈ ગયા. લગ્ન થઈ ગયા એટલે માડીને એમ થઈ ગયું કે હાલો હવે રસોઈમાંથી છુટકારો. એ દીકરાની વહુ ઘરમાં આવી ગઈ, હાહુ મંદિરે ગયા અને એ મંદિરે બધી ડોહ્યું અરે કિલોલ કરતાં કરતાં પછી ઘરે આવી અને ફ્રીજ ખોલ્યું ને તો હાહુને ચક્કર આવી ગયા હો. ફ્રીજની અંદર એક ઘંટ પડ્યો હતો. એટલે સીધી રાડ પાડી, આ ફ્રીજની અંદર ઘંટ કોને મૂક્યો? તો નવી આવેલી હોવે એટલું કીધું કે હું ચોપડીમાંથી જોઈ અને રસોઈ બનાવતી હતી, એમાં લખ્યું હતું કે સબ ચીજ મિલા કે 1 ઘંટા ફ્રીજ મેં રખો. હવે જો આ ભૈણા હોય પણ ગયણા ન હોય તો આ પરિસ્થિતિ આવે. હા, એક બેન રિયા ને એના દીકરાના લગ્ન થઈ ગયા. લગ્ન થઈ ગયા ને એટલે દીકરાની વહુ આવીને એને કે જો વહુ બેટા, તું મને સાસુમાં નહીં કહેતી, તું છે ને મને મમ્મી મમ્મી કહેજે. અને તારા સસરા રહ્યા ને એને સસરાજી નહીં કહેતી, એને પપ્પા પપ્પા કહેજે. તો ઓલી કે જી મમ્મી. હાંજ થઈને એનો ઘરવાળો ઓફિસેથી ઘરે આવ્યો તો આ બાઈ કે મમ્મી પપ્પા ભાઈ નોકરી ઉપરથી ઘરે આવી ગયો. પછી તો ઓલી ડોહીને એમ થયું કે આને કંઈ શીખડાયું ન હોય તો સારું હતો. અને પછી વાંક બહુ કાઢે. હમણાં નવી નવી વહુ આવી ને તો એને સરસ મજાની ખીચડી બનાવી હાહુને આપી. તેમાં 2-4 કાકરા આવ્યા અને હાહુ રહીને એ વહુને વાંકમાં આવે ને ટોણો મારવાની તૈયારીમાં જ હોય. એટલે સીધું કીધું કે 2 આંખું છે કે કોડા? આ ખીચડીમાં તને પથ્થર નો દેખાણા, કાકરા નો દેખાણા? અને વોવે માથાની એ કે 32 દાંત ભગવાને દીધા હે, 2 નાનકડા કાકરા નો ચાવી હગો. હાહુની ચોટની ખીતો કરી દીધી. હા, અને એમાંય સાહેબ અત્યારે ઇન્ટરનેટ જમાનાની વહુ, હમણાં ઇન્ટરનેટ જમાનાની વહુ એના હાહુને પગે લાગતી હતી ને એટલે હાહુએ આશીર્વાદ દીધા હો. વોટ્સઅપ વતી ભવો, ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ ફૂલો ફલો, કેમ કે એમાં જ પૈડા રહેતા હોય. હા, નવી વહુ થાય ને એટલે પછી થોડાક દિવસ બધે હગાવાલાની પગે લાગવા જવાનું હોય, રોટલો ખાવા જવાનું, એટલે સરસ મજાના તૈયાર થાય. તો હમણાં એક વહુ રહીને એના લગ્ન થઈ ગયા, નવા થઈ ગયા, તો હાહુ એની વહુને કે વહુ બેટા ખાલી હાથ હારા નથી લાગતા. તો વહુ કે માજી મને ખબર છે, મોબાઈલ રહ્યો ને એ ચાર્જમાં મૂક્યો છે. આમ જ હાલે છે બધું અત્યારના. હા, હમણાં તો એક બેને એના મમ્મીને ઘરે ફોન કર્યો પિયરમાં કે મારે એની હારે ઝઘડો થઈ ગયો છે, એ મારી હારે બહુ માથાકૂટ કરે છે, હું મમ્મી તમારી ત્યાં રોકાવા આવું થોડાક સમય. તાઈની માએ સામે કીધું નહીં બેટા,
વાક એનો છે તું અહીંયા ન આવતી, હું 6 મહિના તારી ત્યાં રોકાવા આવું છું. પછી ઓલા જણને જે પરસેવો વળવી દીધો હોય. ગામડે પછી તમે જોજો, ત્યાં ચોરો હોય ને ત્યાં ઓલું ભાભડા મંડળ બેઠું હોય, અને મંદિર હોય ને ત્યાં પછી ઓલું ડોહી મંડળ બેઠું હોય. પછી ડોહીઓ અંદરો અંદર બધી વાતો કરતી હોય, તો એક ડોહી રહીને એ બીજી માડીને કે મુનિયાના દાદા કેમ હમણાં દેખાતા નથી? તો કે એ હે ને શહેરમાં મણી બેહાડવા ગયા હે. આ કે મને હતું જ કે ભાભલો રંગીન મિજાજી છે, આ ઉંમરે મણી બેહાડશે. પછી કોકે ચોખોટ કરી, આંખમાં મણી બેહાડવાના હે, કોઈ મણી બાઈને નથી બેહાડવાના. એક ભાઈ રહ્યો ને, એનો ભાઈબંધ કે તારી વહુ અને તારી હાહુ આ બે વાઘના પાંજરામાં અંદર વહી જાય તો તું બચાવ કોને? ઓલો કે હું વાઘને જ બચાવું હો, આપણું રાષ્ટ્રીય પ્રાણી છે, અને દિવસે ને દિવસે પાછી વાઘની સંખ્યા ઘટતી જાય છે, કેમ કે એ બેની વચ્ચે કે વાઘનો જ મરો થઈ જાય. એક જણો એના ભાઈબંધને કે કાલે રાતના ઘરે બહુ માથાકૂટ થઈ ગઈ. તો કે થયું હું? એ કે નક્કી કર્યું તું કે 2 પેગ પીસ અને 2 પેગ પી 10 વાગે ઘરે વહી જઈશ. કે તો આમાં માથાકૂટ શું થઈ? તો કે ઊંધું થઈ ગયું. તો કે હું ઊંધું થઈ ગયું? તો કે 10 પેગ પીવાઈ ગયા અને 2 વાગે ઘરે પહોંચ્યો. પછી નક્કી રે. હા, એક જણો હમણાં એક જણાને કે અહીંથી દારૂની દુકાન કેટલીક દૂર છે, આવતા જતા વાર કેટલી લાગે? ઓલો કે જાતા 5 મિનિટ અને આવતા તારા ઉપર ડિપેન્ડેડ છે, તમે કેવી રીતના આવો છો, કેટલો ત્યાં ઢીચીને આવો છો. એક જણો ધોમ દારૂ પીને ઘરે આવ્યો મોડી રાતના, અને દરવાજો ખખડાયો ને એની ઘરવાળી આમ દરવાજો ખોલ્યો, અને એની ઘરવાળી સીધી કાળજાડો આવી ગયા દારૂ ઢીચીને. તોડા કે તું કોણ? તેની ઘરવાળી કે લઈ કે મને ભૂલી ગયા. તેનો ઘરવાળો કે અરે ગાંડી, દારૂ રહ્યો ને એ તો હારા ગમને ભૂલવાડી દે, અને ભૂલવાડી દે. એક જણો તો શાયરી બોલતો તો ઘરમાં સોફા પર બેઠા બેઠા, મેં પી કે નહીં બહકતા હું તો ઉસે દેખ કર, અબ બતાવો શરાબ હરામ હે યા વો. તા તો રસોડામાંથી અવાજ આવ્યો, શરાબ હરામ હે, વો હરામ ઝાદી હે ઓર તુમ હરામ ખોર. એક જ મિનિટમાં બધું ક્લિયર કરી દીધું બાઈ. એક દારૂડિયો ધોમ દારૂ પી ગયો ને પાછો ઘરમાં લવારો કર્યો. એ કે જો મારા હાથમાં સરકાર હોય ને તો દેશની તકદીર બદલાવી નાખું. એની ઘરવાળી કે પેલા લેંઘો સમજીને મારી સલવાર પહેરી લીધી હે એ બદલાવો, પછી દેશની તકદીર બદલાવા નીકળજો. એક જણો હમણાં ચૂંટણી આપણે ઇલેક્શન આવે અને ભાઈ ખૂબ દારૂડિયો અને વોટ દેવા ગયો ને તો ની આવે લાંબી લાઈન બધા આવે. મતદાન જાગૃતિ થઈ હોય તો બધા લોકો મતદાન દેવા માટે લાઈનમાં ઊભા હતા. આ જણ બૂથમાં ગયો, બારો ન નીકળે, એટલી બધી વાર લાગી ને એટલે પછી બહારથી રાડ પાડી અધિકારીએ, એ ભાઈ જલ્દી જેને મત દેવો એને દઈ દે ને બારે નીકળ. આ કે મત તો દેવો એ પણ યાદ નથી આવતું કે કાલ રાતના મને કઈ પાર્ટીએ પીવરાવ્યો હતો. કે યાદ આવે પછી દઉં ને. હા, અને આમ જો હું કોઈ રાજકારણી નથી, પણ દેશમાં 2 જ પાર્ટી હોવી જોઈએ, શનિવારની રાતે અને રવિવારની રાતે. કે એલા પાર્ટી રીંગણાના ઓળાની બાજરાના રોટલાની કરજો, બીજી કોઈ કરતા નહીં ભાઈ. એક જગ્યાએ કવિ સંમેલનની અંદર હે ને કવિએ શેર શાયરીની શરૂઆત કરી રહ્યો, શામ ખામોશ હે और पेड़ों पे उजाला कम है, शाम खामोश है और पेड़ों पे उजाला कम है, लौट आए सभी पर एक परिंदा कम है. તો ઓડિયન્સમાંથી એક જણાએ રાડ પડી, ઈ દારૂ લેવા ગયો હે, રસ્તામાં એને કોકે રોઈકો લાગે હે. હમણાં તો રસ્તામાં એક નનામી આવેલી જતી હતી અને એક દારૂડિયો ધોમ થઈને અને સીધો નનામી અરે ભટકાણો. તો નનામી આવી હેઠી અને ભાઈ બધા માણસો રાડા રાડીઓ દારૂડિયાને જેમ ફાવે એમ કહેવા માંડ્યા ને અમુક તો ટાલ ટપલી મારવા માંડ્યા ને ઢોલ ધપાટ ને બધું માથામાં પાટા ને આમ ને તેમ. તો ઓલો કે મારો હો હું આ જે પૈડો હે ઈ કઈ નથી બોલતો. હવે ઈ બોલે
સાન ભાન ભૂલી જાય છે હો. હા, એક જણો પાછા દારૂડિયા રહ્યા ને ઈ બાર બહુ રખડતા હોય. આ એક જણો ધોમ દારૂ પીને રાતના 2:30 વાગે રખડતો હતો ને એમાં પોલીસ વાળા સાહેબ જોઈ ગયા. હો, પોલીસ વાળા સાહેબ કે એલા આટલો બધો દારૂ પીવાય, હાલવાનું ભાન નથી રહ્યું તને? ઈ કે સાહેબ મજબૂરી. તો પોલીસ વાળા સાહેબ કે એવી શું મજબૂરી કે આટલો બધો તારે દારૂ પીવો પડ્યો? તો કે બોટલનું ઢાંકણું નહોતું મળતું. હવે બોલો, બોટલના ઢાંકણા ન મળે અને ઢીચી જાય. આ એક જણો ફૂલ પી ગયો અને મોડી રાત્રે ઘરે ગયો ને દરવાજો ખખડાવે. એની ઘરવાળી દરવાજો ખોલે નહીં. 5, 10, 15, 20 મિનિટ સુધી ખખડાયો. પાછા દારૂડિયા રહ્યા ને મારા બેટા હોશિયાર બહુ હોય તો આ પછી બહારથી રાડ પાડી, હું મારી સુંદર પત્ની માટે સુંદર મજાની ગિફ્ટ લઈ આવ્યો છું. બેનોને ગિફ્ટ ગમે એટલે સાંભળ્યું ને કે ગિફ્ટ લઈને આવ્યા છે એટલે ઊભી થઈને દરવાજો ખોઈલો. એટલે એની પત્ની કે ક્યાં સુંદર ગિફ્ટ? તો ઓલો કે સુંદર પત્ની ક્યાં? એક જણો તો વકીલ સાહેબ પાસે ગયો. વકીલ સાહેબને જઈને કે સરકારને નુકસાન અપાવવાના કેસમાં મારે મારી પત્ની ઉપર કેસ કરવો છે. વકીલ સાહેબ મૂંઝાણા કે તારી પત્ની સરકારને શું નુકસાન કરાવે છે? તો કે હું દારૂ પીઉં છું એટલે મારે દારૂ ખરીદવા જવો પડે. હું દારૂ ખરીદું એટલે એમાં જીએસટી લાગે. એ જીએસટી રહી એ સરકારના ફંડમાં જાય તો મારી ઘરવાળી મને દારૂ પીવાની દારૂ ખરીદવાની ના પાડે છે. આવી રીતના એ સરકારને નુકસાન કરે છે, એટલા માટે મારે એના ઉપર કેસ કરવો છે. તો વકીલ સાહેબે વિચારતા થઈ ગયા કે આ બેવડાના મગજમાં આવો બધો આઈડિયો આવ્યો ક્યાંથી? એક જણો તો એની ઘરવાળીથી કંટાળેલો ઓલી માથાકૂટ કરે ને તો રવિવારે રજા હતી ને ઓફિસે એમાં વકીલ સાહેબ પાસે ગયો. મારે મારી ઘરવાળીથી છૂટાછેડા લેવા હે, મને બહુ હેરાન કરે, જીવવાનું હરામ કરી દીધું છે. તો વકીલ સાહેબ હળવેકથી કે તને શું લાગે છે કે આજે રવિવાર હે તો મેં શોખથી ઓફિસ ખોલી હે? અમે કેટલા હેરાન થતા છીએ. એક જણો મને કે શિયાળામાં ઝાકળનો ફાયદો. મેં કીધું શિયાળામાં ઝાકળનો ફાયદો હું? મને કે સ્મોકિંગ કરીને તો કોઈને ખબર ન પડે. હવે આ વ્યસની મારા બેટા ગમે ત્યાંથી આઈડિયા ગોતી લે. એક ભાઈને એની ઘરવાળી કે છેલ્લા 7 વર્ષથી હું આ પહેરું છું, એનું ફિટિંગ હજી એવું ને એવું છે અને છતાંય તમે મને એમ કહો મોટી મોટી મોટી. એનો ઘરવાળો કે ભગવાનનો થોડોક તો ડર રાખ, ઈ સાલ હે. એમાં તો સાઈઝ કઈ થોડી એની બદલે. અને 2 વસ્તુ જીવનમાં હંમેશા યાદ રાખજો, મુશ્કેલી से कभी घबराना नहीं और सर्दियों में कभी नहाना नहीं. ટાઈટ ચડી જાય હો. હા, શિયાળો હોય ને એમાં નાયા પહેલા આપણે લોકો રહ્યા ને સાયલેન્ટ મૂડમાં હોય, પછી નાતી વખતે લાઉડ મૂડમાં આવી જાય અને નાયા પછી વાઇબ્રેટ મૂડમાં આવી જાય હો. અને અમુક તમે જોજો ઓલા છકડો રિક્ષા, ઓટો રિક્ષા, ખટારા, આની પાછળ એવા લખાણ લખ્યા હોય ને એ આપણને પોઈન્ટ કહી જાય હો, અમુક મુદ્દાની વાત કહી જાય. હા, હમણાં હાઈવે ઉપર જતો હતો તે ખટારો જતો હતો ને તો ખટારામાં પાછળ લખ્યું હતું, મેં વાંચ્યું હું તો ચકરી ખાઈ ગયો. એવું સરસ મજાનું એમાં લખ્યું હતું કે જિંદગી में आंसू पूछने वाले बहुत मिलेंगे, जिंदगी में आंसू पूछने वाले बहुत मिलेंगे मगर नाक लूछने वाला कोई नहीं मिलेगा. એટલા માટે કાયમી માટે હારે રૂમાલ રાખજો. અને સાચી વાત હો, નાક લુવાવાળા કોઈ ન આવે. હા, હું ટ્રેનમાં હમણાં જતો હતો, કાર્યક્રમ દેવા જતો હતો ને મુસાફરી કરતો હતો તો મારી સામેની સીટમાં એક છોકરો બેઠો હતો અને એવો ગંધારો છોકરો, નાકમાં એને સેડા લૂંબો ઝૂંબો, શ્વાસ લઈને અને ઓલા ચીગમ ખતન જેમ ફૂગો થાય ને એવી રીતના નાક ફૂલાતું હતું. એટલે મેં કીધું એ ગંધારા રૂમાલ નથી? મને કે મારી પાસે હે પણ તમને નહીં આપું. મેં કીધું મરી ગયા, મારે નથી જોતો, તું તારું ડાચું હરખું સાફ કર. આમાં અમને ચિતરી ચડી જાય છે. અને તમે જોજો
શિયાળામાં એટલી બધી ઠંડી પડે ને, અને ભૂલથી ને આપણા કીધે પંખાની સ્વિચ દબાવાઈ જાય ને તો આખું ઘર રાડારાડી થાય હો. આખું ઘર રાડારાડી કરે, કોને દબાવી સ્વિચ. હા, અને આપણે સાહેબ ગુજરાતીઓ, આપણે બધી વસ્તુઓ રહીને એ જાણીએ, આપણે તરત જ વિશ્વાસ ન કરી. કોક હુઈ ગયું હોય, આપણે એને ઉઠાડીને પછી પૂછી, લે હુઈ ગયા તા? ના બાબા રામદેવના હું યોગ કરતો હતો, ધ્યાનમાં વયો ગયો હતો. ટીચરે હમણાં છોકરાઓને પૂછ્યું કે દર્દનાક કોને કહેવાય? તે ટેણીઓ ઊભો થયો, એ કે નાકમાં દર્દ જેને થતું હોય ને એને દર્દનાક કહેવાય. ટીચરને ચાલુ ક્લાસે પરસેવો વળવી દીધો. હમણાં એક સાહેબે હે ને કોલેજમાં પ્રોફેસર હતા, અને છોકરાઓને પૂછ્યું કે કવિતા અને નિબંધ આ બે વચ્ચેનો તફાવત કયો? તો એક છોકરો ઊભો થયો, એ કે સર, પ્રેમિકાના મોઢામાંથી નીકળતો એક શબ્દ રહ્યો ને એ કવિતા છે, અને પત્નીના મોઢામાંથી નીકળતો એક શબ્દ રહ્યો ને એ નિબંધ છે. તો સાહેબની આંખોમાં જળજળી આવી ગયા. હું પહેલાં હે ને આ ઓલી શોર્ટ ફિલ્મ ને ધાર્મિક ટેલિફિલ્મ એની અંદર એક્ટિંગ અને આસિસ્ટન્ટ ડિરેક્ટરનું વર્ક કરતો, પછી બધું વર્ક મૂકી દીધું. પણ એક જૂનો વ્યક્તિ રહ્યો ને, એને કોકે કીધું હોય છે કે ચંદ્રેશભાઈ આવું બધું કામ કરતા, તો એ આવ્યો મારી પાસે, અને પાછો બોલવામાં થોડોક તોતડો. તો આવીને મને કે ભાઈબંધ, આપણી પાસે એક સ્ક્રિપ્ટ છે સરસ મજાની, કયો તો તમને સંભળાવું. મેં કીધું ભાઈ, મેં એ ધંધો મૂકી દીધો ને એને ઘણા વર્ષો થઈ ગયા, તો મને ક્યારેક કાંઈક કરો ને, કાંઈક હેલ્પ કરો. કોઈ અત્યારે નાટક કે પિક્ચરો બનાવતા હોય તો એનો મને સંપર્ક કરાવી દો. એટલે મને એમ થયું કે ઘણા લોકોએ આપણી મદદ કરી છે, તો આપણે કોઈને નાસીપાસ ન થવાય, આપણી પાસે આવ્યો છે. તો અમારે રાજકોટમાં મારા મિત્ર છે હિતેશભાઈ સિંડરોજા, નાટક કલાકાર છે, એક્ટર છે, રાઇટર છે ને ડિરેક્ટર છે. મેં કીધું આને એની પાસે લઈ જાઓ, અને હિતેશભાઈને કહું કે આની સ્ક્રિપ્ટ તમે સાંભળી લ્યો. હું તો ભાઈ એ ભાઈને લઈને હિતેશભાઈના ઘરે ગયો. એટલે મેં હિતેશભાઈને કીધું, ભાઈ એક માણસ છે અને એની પાસે સરસ મજાની સ્ક્રિપ્ટ છે, તમે સાંભળી લ્યો, હું એટલામાં આટા મારું છું. અને ભાઈ હિતેશભાઈ એની સ્ક્રિપ્ટ સાંભળવા બેસી ગયા. હું અડધી પોણો કલાક આટો મારીને આવ્યો ને, હિતેશભાઈ મને આવીને કે ગજબની સ્ક્રિપ્ટ છે હો. મેં કીધું કાં? અરે મને કે જોરદાર સ્ક્રિપ્ટ છે, સ્ક્રિપ્ટના દરેક પાત્રો રહ્યા ને એ તોતડા છે. મેં કીધું પાત્રો નહીં, આ ભાઈ તોતડો છે. હવે લેવા દેવા વગરના હિતેશભાઈ હલવાઈ જતો. એટલે જો પંજાબીને કોઈ લિફ્ટ આપે ને તો હું કે ખબર હે, થેન્ક યુ યાર. પછી બંગાળીને લિફ્ટ કોઈ આપે તો ખૂબ ખૂબ ધન્યવાદ. પછી મરાઠીને કોઈ લિફ્ટ આપે તો મરાઠી માણસ શું કે, શુક્રિયા ભાવ. અને આપણા ગુજરાતીને કોઈ લિફ્ટ આપે ને તો ગુજરાતી શું કે ખબર હે, રોજ અહીંથી નીકળો છો? તો રિક્ષા ભાડાના બેસી જાય. હા, હમણાં હું બાઇક લઈને જતો હતો, તો એક છોકરો આવીને ભટકાણો તો મારો બેટો સીધો રોવા માંડ્યો ને, એટલે મેં તો 20 રૂપિયાની નોટ દીધી. તો છાનો રહીને મને કે કાયમ અહીંથી નીકળો હો. એટલે મુદ્દેલા તારે કાયમ મારા ગરિયા કરવા હે? આ કોણ ક્યાં મામા બનાવી જાય ને એ નક્કી ન થાય. મારો ભાણિયો હે દિશાંત, એવી અઘરી નોટ. આ એક દી આવ્યો મારી પાસે, મને કે મામા 5 રૂપિયા આપો, ઓલો ડોહો બિચારો ક્યારનો રાડું પાડે છે. એટલે મને એમ થયું કે વાહ, કલાકારનો ભાણિયો છે, દેતા શીખે છે અત્યારથી. એટલે મેં 5નો સિક્કો દીધો. મેં કીધું ડોહો હું રાડું પાડે છે? એ કે ક્યારનો રાડું પાડે છે, ફુગાની કિંમત 5 રૂપિયા. तुम दूर सही मजबूर सही पर याद तुम्हारी आती है, तुम दूर सही मजबूर सही पर याद तुम्हारी आती है, तुम सांस वहां पर लेती हो तो बदबू यहां तक आती है. આ એક છોકરી રહી ને, એક છોકરાને કે મારી એક શ્વાસ ઉપર એક છોકરો મરે છે, તો ઓલો કે ગંધારી બ્રશ કરતી જા. નકરામાં કેટલાની અર્થી ઉઠી જા. આ એક બેન થયા ને, એક બેન હારે વાત કરતા હતા. એ કે મારો ઘરવાળો રહ્યો ને રોજ રાતના મોડો આવે છે,
તો ઓલી કે રોજ રાતના મોડો આવે છે એ કે તું એને ધમકાવીને રાખતી હોય તો ઓલી કે પણ કે હું જ્યારે ઘરે જાઉં ને તો એ હુઈ ગયો હોય છે. હવે પોતે મોડી ગુડાઈ છે એમાં એના ઘરવાળાનું પાછું કે બોલો. હા, આયુર્વેદિકના ડૉક્ટર રહ્યા ને એને પૂછ્યું કે એવા કયા 2 પદાર્થ કે જે ખાવાથી જેની આડઅસર લાંબી હાલે, તો ડૉક્ટર હળવેકથી બોલ્યા કે ગોળ ધાણા. એ મિક્સ કરીને ખાવ અને એની આડઅસર તો જેને જેને અનુભવ થયા હોય ને તો એને જ ખબર હોય. અને તમે જોજો દરેક ઘરની અંદર એક વ્યક્તિ તો એવો હોય જ કે લાઇટ જાય ને તોય પૂછે, લે લાઇટ ગઈ તે તું જોતો નથી. હા, અને પછી અમુક માણસો રહ્યા ને મહેનત ન કરે, પછી આ બધું જોવરાવવામાં એમાં લાગી જાય સફળતા મેળવવા માટે. તો એક બેન રહ્યા ને, એક મહારાજ હાથ જોતા છે તો ત્યાં ગયા તો હાથ જોઈને મહારાજ કે બેન તમારા પતિનું મૃત્યુ રહ્યું ને ઝેર ખાવાથી થાહે. તો ઓલા બેન કે ઈ વાંધો નહીં, પણ હું તો નિર્દોષ છૂટી જઈશ ને. હા, અને છાશ, લીંબુ શરબત, લીંબુ પાણી, ફુદીનો, એ બધું તો ભાઈ મનનો વેમ છે. બાકી હાચી ઠંડક તો રહીને ઘરવાળી શાંત હોય ને એમાં જ છે. એક બેન રહ્યા ને એના ઘરવાળાને કે તમારી હાયરે કોઈ વાત નહોતું કરતું ને એટલે મને તમારા ઉપર દયા આવી ગઈ ને મેં તમારી હાયરે લગ્ન કરી લીધા. ઓલો ભાઈ હળવેકથી બોલ્યો કે હવે બધાયને મારા ઉપર દયા આવે છે. હવે એનું જીવવાનું કેટલું હેરાન કરી દીધું હોય છે. અને સ્ત્રીઓ રહ્યા ને, બેનો રહ્યા ને, એને બાદશાહના નામ ઉપર ખાલી મસાલા જ મળે છે અને પુરુષોને રાણીના નામ ઉપર સિંગ તેલના ડબ્બા જ મળે છે. આનાથી વિશેષ બીજું કાંઈ નથી હોતું હો. હા, એક છોકરો રહ્યો ને, એક ભાઈની ઘરે બેસવા ગયો તો ત્યાં નાનકડો એનો છોકરો હતો. એટલે કોઈ વ્યક્તિ હાજર જે ન હોય ને એટલે આપણે છોકરા એને વાતચીત કરીને સમય પસાર કરતા હોય. એટલે મેં એના છોકરાને પૂછ્યું, મેં કીધું તારા પપ્પા પહેલાં શું હતા અને હવે શું છે? તો કે મારા પપ્પા રહ્યા ને પેલા હુકુમના બાદશાહ હતા અને હવે બેગમના ગુલામ છે. બધે આમ જ હોય ભાઈ. એક જણો જ્યોતિષભાઈ હાથ જોવરાવ ગયો ને તો જ્યોતિષ કે મોટા તારા ઘરની નીચે જાજુ બધું ધન છે પણ તને કામ નહીં લાગે. ઓલો કે સાચી વાત છે મહારાજ, મારા ઘરની હેઠે જ યસ બેંક છે પણ એ મને ક્યાંય કામ લાગે એમ નથી. અન્નો જ કામ લાગ્યો. એક બેન રિયાનો બહુ જાડા હતા, એટલા બધા જાડા હતા ને, તો એને જોઈને એક જણો કે તમારા જેની હાયરે લગ્ન થાહે ને એનું બહુ મોટું નામ થાહે. તો બેન તો રાજી થઈ ગયા. એ કે કેવી રીતે? તો કે તમે ઓલું સાંભળ્યું નથી કે જિસકી બીવી મોટી ઉસકા ભી બડા નામ હે. પછી તો ઓલા બેન ઓલાને એક ઝાપટ ચડાવી દીધી હો. અને બેનો રિયા ને એ વાદ વિવાદ બહુ કરે, એકબીજાનું જોઈ જાય ને. હા, પછી ત્યાંથી વાદ શરૂ થાય. આ 2 બહેનો હતા, મેં એક બેને હાર પહેર્યો તો એટલે બીજી બેને પૂછ્યું કે આ હાર કેટલાનો આવ્યો? તો ઓલી કે બહુ જાજી કિંમત નહીં, 2 દિવસનો ઝઘડો, 1 દિવસનું મૌન વ્રત અને 1 દિવસનું એકટાણું, એટલે મારા ઘરવાળાએ મને લઈ દીધો. ઓલી કે કાંઈ વાંધો ને, આજથી મારા ઘરવાળાએ માથાકૂટ કરવાનું શરૂ. અને એમાંય સાહેબ અત્યારે આ પ્રી વેડિંગનો જમાનો આવ્યો છે. પ્રી વેડિંગ શૂટ કરે ભાઈ. એ શું કરવાને કરે ખબર હે? કે દુલ્હા દુલ્હન રહ્યા ને એ 2 જણાને હીરો હિરોઈન જેવી ફિલિંગ્સ આવે. આ એટલા માટે કરે છે. પણ બધાય પૈસાવાળા ન હોય. પછી જે લોકો પાસે પૈસા ન હોય, ઓછા પૈસાવાળા હોય ને, એ લોકો પછી બધા ક્યાં જાય ખબર હે? શૂટ કરવા માટે આ કોર્પોરેશનના બગીચામાં. અને એમાંય અમુક વખતે તો આપણે અહીંયા એવી પરિસ્થિતિ હોય કે મુહૂર્ત બહુ ઓછા હોય, લગ્ન જાજા હોય. તો હમણાં અમે રેસકોર્સમાં કાયમ અમે બધા કલાકારો બેઠા હોય ને ભાઈ વોકિંગ કરવા નીકળો તો એક યારે 7-8 વર વધુઓ
પ્રી વેડિંગનું શૂટ કરતા હતા ભાઈ. અને એ ધોમ તડકો અને પછી ઓલા ફોટોગ્રાફર હોય, હારે કોરિયોગ્રાફર હોય, એ પછી ઓલી એક્શનું કરાવતા હોય. એમાંય પાછા પુરુષો રહ્યા, આપણા 80% પુરુષો તો ફાંકીના બંધાણી. તો હવે એ ઓલી જગારા મગારાવાળી શેરવાની પહેરી હોય અને એ માથે ઓલો સાફો જે બાંધ્યો હતો ને, એક જણાના મોઢામાં દાંત નહીં, અંદર મોઢું ઘરેલું, અને એમાં ફાંકી ખાઈ અને એ વરરાજો જે વહેરાનો વાદળ લાગતો હતો. ધન્યવાદ છે, હું તો આ બધા ફોટોગ્રાફર ભાઈઓને ધન્યવાદ દઉં છું. હા, અમારા પ્રફુલભાઈ રહ્યા ને, એ સરસ મજાના પ્રી વેડિંગના શૂટ કરે છે. પછી હમણાં મને એક દી પ્રફુલભાઈ મને કે હવે તો પ્રી વેડિંગના શૂટિંગ હોય છે ને, તો અમે પૂરેપૂરું પેમેન્ટ એડવાન્સ લઈ લઈએ છીએ. મેં કીધું કેમ? અરે મને કે શૂટિંગ કરી લઈ, પછી એડિટિંગ થઈ જાય, પછી પાર્ટીને અમે બોલાવી કે આવીને ગીત જોઈ જાવ, જે કાંઈ ચેન્જ નથી કરવો ને. તો પછી ઘણા તો એમ કે અમે તો ત્યાં મૂકી દીધું ને. તો અમારે તો કાંઈ આ યુટ્યુબ ઉપર ચડાવાય નહીં બીજાના પ્રી વેડિંગ. અને સાહેબ પછી તમે જોજો, આ નવા નવા લગ્ન થાય ને તો એને અણુવર બનાવવા, એ બધું અત્યારે બહુ અઘરું થઈ ગયું છે. અત્યારે દિવસે દિવસે તાપમાન વધતું જાય છે, ગરમી વધતી જાય છે. હવે બહુ તમે લગ્નને 15-20 વર્ષ થઈ ગયા હોય એને તમે અણુવર બનાવો ને, એટલે એને પછી આ લગ્નની વિધિમાં ને એમાં કાંઈ રસ જ ન હોય. હા, તો હમણાં તો એક જગ્યાએની આ લગ્નનું મુહૂર્ત વહી જાય અને વરરાજો રહ્યો ને એ ગંજી પહેરીને આટા મારે. એટલે કોકે કીધું કે આ વરરાજો ગંજી પહેરીને આટા કા મારે? તો કે અણુવર થયો ને વરરાજાની શેરવાની પહેરીને રીલ બનાવવા નીકળી ગયો હે. વરી એને ગોતી આવ્યા. અને અમુક શાંત હોય, નવા નવા તાજા લગ્ન થયા એને જ બનાવાય. હા, અમુક અકોણા અણુવર હોય. પછી આપણે તમને બધાને ખબર ઓલી વિધિ આવે લગ્નમાં, કોળિયા ઉપર પગ દેવાનું. તો વરરાજો રહ્યો ને આમ કોળિયા ઉપર પગ દીધો ને, તો અણુવર બોલો, મોટા તારા આ કોળિયાના ભૂકા નીકળ્યા ને એમ તારે ભૂકા નીકળી જવાના. ઓલાને એમ થઈ ગયું કે અહીંથી વયો જાવ. અને સાહેબ લગ્ન થતા હોય ને એટલે કુંવારા રહ્યા ને એ બધાય મોજમાં હોય, હરખાતા હોય કે આપણો ક્યાંક મેળ પડી જાય. અને પૈણેલા હોય ને એ બધાય બેઠા બેઠા મનમાં એટલું જ વિચારતા હોય કે હાથે કરીને હેરાન થવાના ધંધા કરે છે. અને પછી બીમાર પડે, તબિયત હારી ન રહે, દવાખાને જવું પડે. હા, તો એક જણાની તબિયત હમણાં હારી નહોતી રહેતી, દવાખાને ગયો તો ડૉક્ટર કે તારામાં મોટા છે ને વિટામિનની બહુ ખામી છે, તું ફળ રહ્યા ને છાલ આયરે ખાતો જા. બપોરે ઓલો આવ્યો સાહેબ, દવાખાને નહોતા કે ઘરે છે, ઘરે ગયા, ઘરે સાહેબને ઉઠાડ્યા. એ કે શું થયું સાહેબ? પેટમાં દુખાવો ઉપડો. તો કે દુખાવો કાં ઉપડો? તો તમે કીધું તું ને કે તારામાં વિટામિનની ખામી છે, તો ફળ રહ્યા ને એ છાલ આયરે ખાતો જા. તો કે હા. કે તો તે શું ખાધું તું? તો કે મેં નાળિયેર. હવે નારિયેળનું પાણી પીવાનું હોય ને આ ભળદો એમનો ખાઈ ગયો. હા, અને સાહેબ પહેલાંના જમાનામાં લોકો રહ્યા ને એ ઘરેથી જ્યારે બહાર નીકળે ને ત્યારે મા બાપના આશીર્વાદ લઈને નીકળતા. અને અત્યારના લોકો ઘરની બહાર નીકળે ને તો મોબાઈલ ફૂલ ચાર્જ કરીને નીકળે. હા, હમણાં તો ટીચરે છોકરાને પૂછ્યું કે ભારતનો મૃત્યુદર કેટલો છે? ઓલો કે 100%. ટીચર કે કેવી રીતે? તો કે વહેલા મોડા એક દી તો મરવાના છે ને જે જીનમાં હે. અમુક છોકરા સાહેબને હલવાડી દે. હમણાં તો એક જણો ઇતિહાસનું પેપર દઈને ઘરે આવ્યો અને ઘરે રાડારાડી કરવા માંડ્યો પરિવાર વાળા ઉપર. તો કે થયું શું? તો કે મારા બેટાવે બધાય પ્રશ્નો રહ્યા ને મારા જન્મ પહેલાના જ પૂછ્યા. પેલા તારા જન્મ પછી ના પૂછે. એક જણાની હમણાં હગાઈ નક્કી થઈ. હવે જો હગાઈ નક્કી થાય ને એટલે પહેલાંના જમાનામાં એવું કાંઈ હતું ને. હવે તો આમ હગાઈ નક્કી થાય એટલે રવિવારે કે બુધવારે જ્યારે રજા હોય ને ત્યારે 2 જણા ફરવા જાય, ફિલ્મ જોવા જાય, રેસ્ટોરન્ટમાં ખાવા જાય ને આઈસ્ક્રીમ ખાવા જાય, લોંગ ડ્રાઈવ ઉપર જાય. તો હગાઈ જણની નક્કી થઈ અને ભાઈ રવિવારે એને ઓફિસે રજા, તો એની ફિયાન્સી અરે જણ ફરવા ગયો, ફરીને આવ્યો ને પછી 8 દી સુધી સૂનમૂનો કાંઈ બોલે ને. એટલે ઓફિસમાં એના ભાઈબંધે કીધું કે લા હગાઈ નક્કી થઈ, ગયા રવિવારે તું ફરવા ગયો તો સૂનમૂન કાં થઈ ગયો? એ કે એક જ રવિવાર ફરવા ગયો ને તો મારો બધો પગાર વપરાઈ ગયો. તો
આની એરે જીવન કાઢવું કેમ, મારે પૈસા ક્યાંથી લઈ આવવા? હા, ખર્ચા મરવી નાખે હો. અત્યારે ભાતી ભાતી પ્રકારના માણસો હોય છે, અને ઘણા અમને મહેમાન ગતિની તાયણું કરતા હોય કે અમારી ત્યાં કોક દીક મહેમાન થાજો, અમારી ત્યાં કોક દીક મહેમાન થાજો. આ મહેમાન થવામાં ધ્યાન રાખવું પડે. એક ભાઈની ઘરે અમે મનોજભાઈ ને પ્રફુલભાઈ અમે મહેમાન થઈને ગયા. તો મહેમાન થઈને ગયા ને તો એ ભાઈ અમને શું કે ખબર છે, એ કે તમે બધા તો બહુ સારા માણસો છો, આવા કોમેડી વિડીયો બનાવીને યુટ્યુબ ઉપર ચડાવો છો, સારા મહેમાન થઈને આવ્યા છો. બાકી આની પહેલાં જે મહેમાન આવ્યા હતા ને, રાકા મહેમાન આવ્યા હતા હો. એટલે હું મનોજભાઈ પ્રફુલભાઈ એકબીજાની સામું જ. એટલે અમે કીધું રાકા મહેમાન? તો કે મારા બેટા કે 3 ભાખરી દાબી ગયા હતા. પછી મને હળવેકથી પૂછ્યું, ગઢવીભાઈ તમે કેટલી ભાખરી ખાશો? મેં કીધું અડધી જ ખાઈશ ભાઈ. તું અમારી ગણતરી રાકા મહેમાનમાં કર. હમણાં તો જંગલમાં હે ને સિંહ અને બળદિયો બે વાતું કરતા હતા, અને ભાઈ બેનો ડાયરો એવો જામ્યો ને, એટલે સિંહ કે હાલો ભાઈ કે હું ઘરે જાઉં છું. તો બળદિયો કે અરે આટલી ઉતાવળ શું છે, બહેને થોડીક વાર ઘરે જવામાં આટલી ઉતાવળ થોડી કરાય. તો સિંહ કે તારી ઘરે ગાય છે, મારે ઘરે સિંહણ છે, મારા છોતરા કાઢી નાખે. અને પેલાનો જમાનો અત્યારનો જમાનામાં ફેર છે સાહેબ. પેલા તમે જો, તમને યાદ કરાવું, પેલા રહ્યા ના મોટા ફળિયાવાળા મકાન અમુક શહેરમાં શું હતું કે ડેલી નહોતી. આમ ડાયરેક્ટ તમારો દરવાજો ખુલે ને એટલે સીધો રોડ આવી જતો, શેરી આવી જતી. લાકડાના બાયણાવાળા મકાનો હતા પહેલાં. હવે ત્યારે ઘરમાં કૂતરું ન આવી જાય ને એટલે ત્યાં દરવાજો રહ્યો ને ત્યાં પાણા રાખતા, ઘરમાં કૂતરું ન આવે એટલે. અત્યારે ઊંધું થઈ ગયું છે, કૂતરા રાખે છે, માણા ન આવે ને એટલે. પ્રગતિ ગણવી કે અધોગતિ ગણવી એ તમે બધા નક્કી કરી લેજો. એક બેન રહ્યા ને એના ઘરવાળાને કે પેલા મારું બોડી રહ્યું ને એ કે કોકા કોલાની બોટલ જેવું હતું. તો એનો ઘરવાળો કે હજી તારું બોડી રહ્યું ને કોકા કોલાની બોટલ જેવું જ છે. ઓલી બાઈ હરખાઈ ગઈ, હાચે? એનો ઘરવાળો કે હા, પેલા 300 ml ની હતી, હવે 2.5 લીટરની થઈ ગઈ. લુગડામાં કે હમાતી નથી. આ જે છોકરી સાહેબ લગ્ન પહેલા સ્લિમ હોય એ લગ્ન પછી મમરાની ગુણ જેવી થઈ જાય, અને જે જુવાનીઓ તમને એકદમ બોડી ફિટિંગ વાળો હોય લગ્ન પછી 7.5 કિલોની ફાંદ લટકતી હોય ને એવો થઈ જતો હોય. કેમ કે છોકરા છોકરી જ્યારે જોવા જાય ને ત્યારે બધા કહેતા હોય, છોકરો રહ્યો ને કે ના હો છોકરી જાડી છે આવી સાથે લગ્ન નથી કરવા. છોકરીએ કહેતી હોય માથામાં વાળ ઓછા છે આવી સાથે લગ્ન નથી કરવા, આવા એરે લગ્ન નથી કરવા. પછી લગ્ન થઈ જાય ને 15 વર્ષ પછી એકબીજાના દાગીના જોઈ લેવા. બેન કેવી થઈ ગઈ હોય અને ભાઈને માથામાં વાળ કેટલા હોય. કેમ કે પાર્લરોમાં લેડીઝ જાય ને એટલે લેડીઝ પછી એમ કે આવા વાળ રાખજો ને આવા વાળ રહેવા જોઈએ ને વાળ પાછળથી આમ રહેવા જોઈએ ને આગળથી આમ રહેવા જોઈએ. આ બધા પ્રશ્નો બેનોને છે, અમારે એ કાંઈ છે જ નહીં. અમારે તો બસ ખાલી માથામાં વાળ રહેવા જોઈએ. કેમ કે સાહેબ માના આંસુ અને પત્નીના આંસુ આ બેયની અસર થાય. માના આંસુની અસર પુરુષના દિલ ઉપર થાય અને પત્નીના આંસુની અસર પુરુષના ખીચા ઉપર થાય. આ વિડીયો જોતા જોતા બધા હરખાઈ જાય, સાચું બોલ્યા બધું હવે અમારા મનની વાત કરી દીધી. એક બેન રહ્યા ને એના ઘરવાળાને કે લીલા શાકભાજી ખાવાને એ હિતવાહક છે. એટલે એનો ઘરવાળો કે તારા હાથ પેઢીમાં કોઈ ડૉક્ટર નથી અને ભણ્યું નથી અને તું જ્ઞાન આપસ કે લીલા શાકભાજી ખાવા હિતવાહક છે, કેવી રીતે? એની ઘરવાળી કે તમે કોઈ દી ગાય બકરી બળદને ચશ્મા પહેરતા જોયા? પછી તો ઓલો જણ કંઈ બોલી ન હોય તો સામે દલીલ કરવા જેવું કંઈ ન રહેવા દીધું. અને અમુક જગ્યાએ હે ને એવા લખાણ લખ્યા હોય તો એક જગ્યાએ દિવાલમાં લખાણ લખ્યું હતું અને લખાણમાં એવું લખ્યું હતું કે ભાઈ કોલેજમાં કે દિવાલોમાં કે ઝાડવામાં તમારી પ્રેમિકાનું નામ લખવું ને એના કરતાં પ્રેમિકાના નામનું એક ઝાડવું વાવી દેવું. એક જણાએ આ વાંચ્યું અને પછી એને એના ખેતરમાં ઘઉં વાવી દીધા. હવે કેટલી જગ્યાએ લંગરિયા નાખી બેઠા હોય છે.
અને અમુક તમે જોજો બોલવામાં એવા હોશિયાર હોય ને ગમે એના મોઢા તોડી લે. પણ યાદ રાખજો સાહેબ, તમે ગમે એવા હોશિયાર હોય, કોક તો તમને માથાનું ભટકાય. તો એક જણ એવો મારો બેટો હતો ને ગમે એના મોઢા તોડી લે, કોક કાંઈ પૂછે ને તો એવો જવાબ દે ને વડકું જ ભરી લે, એટલે સામેવાળાના આમ હલબલી જાય ને એવું થઈ જાય. એમાં એ જણના લગ્ન થયા અને થોડાક સમય પછી એની ઘરવાળીને કે તું હારું રાંધતા શીખી જા ને તો કામવાળીને રજા આપી દઉં. અને સામે ઓલી બાઈ માથાની હો, કે તમે હારો પ્રેમ કરતા શીખી જાઓ ને તો ડ્રાઈવરને રજા આપી દઉં. પેલાને 207 ડિગ્રીનો તાવ ચડી ગયો. હમણાં તો ક્લાસમાં ટીચર ભણાવતા હતા, તો ટીચરે છોકરાઓને પૂછ્યું કે 1 પછી શું આવે? તો છોકરા બધા બોલ્યા કે 2, 3, 4. તો કે વાહ. પછી શું આવે? તો કે 5, 6 ને 7. તો કે વેરી ગુડ, બધા હોશિયાર થઈ ગયા. પછી શું આવે? તો કે 8, 9 ને 10. તો કે વેરી ગુડ, બધા હોશિયાર થઈ ગયા. પછી શું આવે? આખો ક્લાસ એકી બોયલો ગલ્લો રાણી રાજા. મારા બેટા જુગારમાં બધું શીખી ગયા હતા, બોલો. પછી 11, 12, 13 નહોતું આવડતું. હા, અને અમુક એવા સ્ટેટસ રાખે ને વોટ્સઅપની અંદર, તો આપણે વાંચી અને આપણે ગોટે ચડી જાય. મેં હમણાં એક જણાનું એવું સ્ટેટસ વાંચ્યું ને, મારા તો મગજના તાર હલબલી ગયા. હું કહીશ ને તો તમારા બધાને મગજના તાર હલબલી જશે. એને સ્ટેટસમાં એવું લખ્યું હતું કે ના હું લગ્ન કરીશ કે ના મારા છોકરાઓને લગ્ન કરવા દઈશ. આમાં આપણે શું સમજવું ભાઈ? એક ભાઈ રહ્યા ને, એની ઘરવાળી એનાથી નારાજ થઈ ગઈ અને ભાઈ એના પિયર વહી ગઈ ને એટલે રોજ એને ફોન કરે. એટલે ઓલી કે હું નથી આવવાની, આ પાછો ફોન કરે તો હું નથી આવવાની. રોજ ફોન કરે ઓલી બાઈ કે હું તમને રોજ ના પાડું છું કે હું પાછી નથી આવવાની, તો તમે મને રોજ હું કામ ફોન કરો છો? ઓલો કે આ સાંભળવા હાટું સાંભળીને મને એવી મોજ આવે છે. શાંતિ હોય, આ ઘરમાં વાવાઝોડું ન હોય ને. આ એક ભાઈની ઘરે તો ગવર્મેન્ટના અમુક અધિકારીઓ આવ્યા, આવીને કે અમે સાંભળ્યું છે કે તમારા ઘરમાં વિસ્ફોટક સામગ્રી છે. ઓલો કે તમે બરોબર સાંભળ્યું છે, પણ એ અત્યારે એના પિયર ગઈ છે. અને પછી તમે જોજો, આપણે લોકો ગમે ત્યાં જાય ને એટલે વાતું ચીતું બહુ કરી. તો હમણાં તો એક યુવાનનું બેસણું હતું ને, એટલે બધા માણસો ત્યાં બેસણામાં આવ્યા ને પછી અંદરો અંદર ત્યાં વાતું કરતા હતા. તો એક જણો કે હજી તો બિચારાના કે 2 મહિના પહેલાં જ કે લગ્ન થયા હતા. તા એક જણો કે તો એને ઓછું દુઃખી થવું પડ્યું હોય છે. હવે ત્યાં ખરખરો કરવા ગયા હે કે લગ્નના દુઃખના ગીત ગાવા ગયા હે. આ એક બેન રહ્યા ને દવાખાને હાવ બીમાર રહી છે, બેન બચ્ચે એમ હશે નહીં. એટલે ડૉક્ટર સાહેબ રહ્યા ને એના ઘરવાળાને કે આઈ એમ સોરી, તમારી ઘરવાળી રહીને એ હવે 2 દિવસ જ જીવી શકશે, 2 દિવસમાં એ ગુજરી જાહે. તો ઓલો બીડી પીતા કે અરે એમાં સોરી કહેવાની જરૂર નથી ડૉક્ટર સાહેબ, 2 દિવસ આરામથી નીકળી જાહે. પછી તો મારે શાંતિ લે. એક જણો રહ્યો આવીને મને કે આ ગોવિંદનાનજીનો પાછો ત્રાસ વહીધો. એટલે હું મૂંઝાણો, ગોવિંદનાનજીનો ત્રાસ એટલે મેં એમ કે આવું તો ક્યાં આપણે નામી નથી સાંભળ્યું કે કોઈ માથાભાઈ રે માણસો હોય ગોવિંદનાનજી. પછી 2-2.5 કલાક પછી મને ખબર પડી કે એ મરી ગયો, તોતડું બોલતો હતો, એ કહેતો હતો COVID-19નો પાછો ત્રાસ વહીધો. મારો બેટો કે ગોવિંદનાનજીનો પાછો ત્રાસ વહીધો. હા, અને અમુક બહેનો રહ્યા ને હારાને ઘુમરે ચડાવી દે. એવા અઘરા અમુક બહેનો હોય. હાઈવે ઉપર એક બસ ફૂલ ઝડપથી આવતી હતી, એટલી ઝડપથી આવતી હતી ને એમાં એક બાએ રહીને આમ ફ્લાઇંગ કિસ આપી બસને, એટલે ડ્રાઈવર સીધી બસ ખીલો કરી દીધી હો. અને આમ સીટ ઉપર બેઠો તો ને આમ બારીની બહાર માથું કાઢીને કે શું સેવા કરી શકું આપની? તો કે થોડીક વાર હોરન વગાડો ને મારો મુનિયો ક્યારનો રોવે છે તો શાંત થઈ જાય. ડ્રાઈવરને ગોટે ચડાવી દીધો. પછી ચૂંટણી આવે ને એટલે અલગ અલગ ભાષણો અલગ અલગ વચનો આપે. હા, તો હમણાં તો એક ગામમાં ચૂંટણી આવી રહી છે, તો નેતાજી ભાષણ કરતા હતા, તમે બધાય મને મત આપી અને વિજેતા બનાવશો ને
તો ઘરમાં એક એક વ્યક્તિ દીઠ એક એક સાયકલ આપીશ. ત્યારે ગામવાળાએ કીધું કે સાયકલ પછી આપજો, પેલા તો હાલી હગીને એવો રોડ તો બનાવી દ્યો. અમને અત્યારે ઠેસું વાગે છે, સાયકલ આમાં અમારે હલાવી ક્યાં? આ એક નેતાજીએ ભાષણ કર્યું કે જો તમે બધાય મને મત આપી અને વિજેતા બનાવશો ને તો હું ઘરે ઘરે નળ આપીશ. તો પછી બીજા લોકો કે એમાં પાણી તો આવશે કે નહીં? તો કે ઈ પછી નક્કી કરશું. આમાં નક્કી ન થાય હો ભાઈ. હા, એક ભાઈ રહ્યા ને એની ઘરવાળીને કે હું આટલી બધી મહેનત કરીને પૈસા કમાવું છું ને, પૈસા ઘરમાં લાવું છું ને, ત્યારે ઘર ઘર જેવું રહેશે. તો ઓલી બાઈ કે તમે આટલી મહેનત કરીને પૈસા લાવો હો ને તો જ હું ઘરમાં ટકી છું. બાકી જો તમે ન લાવતા હોત ને તો આ ઘરમાં તમે એકલા હોત. वो इश्क में यार कमाल कर बैठी, वो इश्क में यार कमाल कर बैठी, लिख कर आई लव यू और सेंड टू ऑल कर बैठी. હવે આ કેટલાને વેમમાં રાખતી છે. હા, એક કંડક્ટર સાહેબ એક છોકરીને કે બેટા તું જીવનમાં બહુ આગળ વધીશો. ઓલી કે કાં? કંડક્ટર કે તે ટિકિટ લીધી હતી વડોદરાની અને બેટા સુરત આવી ગયું. માણસો વોટ્સઅપમાં એટલા પૈડા રહે છે ને કે નક્કી નથી કરી શકતા ક્યાં ઉતરવાનું હોય, સ્ટેશન વાહે વયા જાય છે. હા, છોકરો રહ્યો ને છોકરીને મેસેજ કર્યો મારી હારે લગ્ન કરીશ. છોકરી કે મારે તો એવા વ્યક્તિ હારે લગ્ન કરવા છે જેનો ધંધો રહ્યો ને ખૂબ ઊંચે હોય. તો છોકરો કે મારે ગિરનાર પર્વત ઉપર ચાની રેકડી છે. બ્લોક મારી દીધો લાગે. હા, એક જણો રહ્યો ને આખો દિવસ ફેસબુક ઉપર પડ્યા રે, આખો દિવસ જ્યારે હોય ત્યારે એફબીમાં. હો ભાઈ, તેના પરિવારવાળા કે આ એફબીમાંથી બારો નીકળ, એફબી કાંઈ તને રોટલા નહીં આપે. તો ઓલો કે એફબી રોટલા નહીં આપે પણ રોટલી રાંધવાવાળી તો આપશે હો. સાહેબ, પેલાના જમાનામાં ને અત્યારના જમાનામાં તફાવત એટલો છે. પેલા મા બાપ રહ્યા ને એ સંતાનોને કહેતા કે વાં તારા હાટું છોકરી જોવા જવાની છે. અત્યારે સંતાનો મા બાપને કે વાં જઈને છોકરી જોઈ આવો. બધું સાહેબ અત્યારે ઓનલાઈન ગોઠવાઈ ગયું છે. હા, એક જણો હોટલમાં ગયો અને હોટલવાળા વેઇટરને બોલાવ્યો અને વેઇટરને કે એવી ચા પીવડાવ, એવી ચા પીવડાવ કે મન ઝૂમી ઉઠે અને શરીર નહીં નાચવા લાગે. તો વેઇટર કે અમે ભેંસના દૂધની ચા બનાવી હી, નાગણીના દૂધમાંથી ચા નથી બનાવતા. અરે આવી ચા પીવી છે. હા, એક જગ્યાએ હોટલમાં હું ગયો, ચા મગાવી તો ચા આવી ને તો ચાની અંદર માખી હતી. એટલે મેં વેઇટર બોલો કે અહીંયા આવ. મેં કીધું આ ચાની અંદર માખી છે. વેઇટર આવ્યો, એ ચામાંથી માખી કાઢીને માખી જોયો, મારા સામું જોવે, પાછો માખી જોવે, મારા સામું જોવે, માખી જોવે. મને કે આ માખી અમારી હોટલની નથી. મેં તો ગમે એની આની હોય, મેં તો અમારે આવી ચા પીવી. આમાં આવી રીતના અમને હલવાડી દેતા હોય. એક જણો હોટલમાં ગયો અને સમોસા મગાવ્યા હો, અને વેઇટર આવ્યો ભાઈ સમોસાની પ્લેટ ને ચટણી ને બધું લઈને. ઓલો ખાવાનું શરૂ ન કરે એટલે વેઇટર કે ખાઈ લ્યો. તો અવડો આ કે જ્યાં સુધી મને કોઈ કાંઈ કાનમાં કે નહીં ને ત્યાં સુધી હું ખાવાની શરૂઆત નથી કરતો. તું મને કાંઈક કાનમાં કે ને. વેઇટર ઓલાની પાસે ગયો અને કાનમાં જઈને કે આ સમોસા રહ્યા ને એ 7 દિવસ પહેલાના હે. હવે પછી ઓલો ખાય. હોટલમાં લખાણ લખ્યું હતું પ્રમાણિકતા અને નમ્રતા શ્રેષ્ઠ ગુણ છે. એટલે મેં પછી એના વેઇટરને બોલાવ્યો. મેં કીધું આ તમે લખાણ લખ્યું છે કે પ્રમાણિકતા અને નમ્રતા શ્રેષ્ઠ ગુણ છે, પણ તારો માલિક રહ્યો ને એ તો 420 ને બાધોકણો છે ને ઝઘડાખોર છે. તો મને ક્યાં આ બધા લખાણ રહ્યા ને એ કસ્ટમરો માટે છે, અમારા માટે કાંઈ નહીં. એક જણો હોટલમાં ગયો અને વેઇટર આવ્યો.
આવીને ઓલાને કે કઈ આમલેટ લેતો આવું, ઇન્ડિયન, ફ્રેન્ચ કે જાપાનીઝ? ઓલો કે ભાઈ જે ગરમ હોય ને એ લેતો આવ, આમલેટ ખાઈને મારે એ કોઈ ભાષાનું જ્ઞાન નથી જોતું. હા, અમારે રાજકોટમાં છગનભાઈ ગુલાબજાંબુ વાળા છે, એ વખણાય છે. તો એક પંજાબી હોટલમાં ખાવા ગયા ને, તો વેઇટરને બોલાવ્યો કે આ મટર પનીરનું શાક મગાવ્યું છે, તો આની અંદર પનીર તો છે જ નહીં. તો છગનભાઈ પાછા ફેમસ છે, તો વેઇટર કે એમ તો તમે કે ગુલાબજાંબુ વેચો છો, પણ ગુલાબજાંબુની અંદર કોઈ દી ગુલાબ જોયું? છાનું મના ખાઈ લ્યો પનીર વાળા થાતા. યમરાજા રહ્યા ને એને ચિત્રગુપ્ત હમણાં કહેતો હતો કે આપણો ટાર્ગેટ કેમ પૂરો નથી થતો? તો યમરાજા કે મારો પાડો પહોંચે ને એની પેલા 108 પહોંચી જાય છે. આમાં આપણે ટાર્ગેટ પૂરો નથી થતો. અને સાહેબ જ્યાં તમે 108 ને આવતી જાતા જોવો અને કોઈનો વરઘોડો જોવો ને, તો ઉપરવાળાને પ્રાર્થના કરવાની કે હાજો નરવો રાખજે. બે માટે એટલું જરૂરી છે. હા, હમણાં જુનાગઢ ગયો તો મારા માસી ત્યાં રહે છે. ઉનાળામાં કેરીની સિઝનમાં ગયો, બસ સ્ટેન્ડમાંથી બારે નીકળો ત્યાં બજારમાં હેલો જતો હતો. તો જુનાગઢમાં તમને બધાને ખબર, ગિરનારની સાસણ ગીરની કેરી વખણાય, ખૂબ સારી કેરી આવે હો ત્યાં. તો એક જણો રહ્યો ને ત્યાં કેરીની લારી વાળા એ માથાકૂટ કરતો હતો કે હારી તો નીકળશે ને. ઓલો કે અરે કે આ સાસણની વખણાઈએ કેરી અમારી દેશ વિદેશમાં જઈ હારી જ નીકળે, એમ નહીં જો તને કહું હારી નીકળશે ને. ઓલો કે ભાઈ આ તમે જોવો તો ખરા, સાસણ ગીરની કેરી, કેસર કેરી છે, આખા ભારતની બહાર જાય છે, કોઈ ફરિયાદ નથી કરતું, એમને હારી તો નીકળશે ને. પછી મારાથી રહેવાનું નહીં, મેં એનું બાવડું પકડીને હળવેકથી પૂછ્યું કે લગ્ન કરવા ગયો તો ત્યારે તારા હાહરા નામ કીધું તું કે હારી તો નીકળશે ને? હા, એક જગ્યાએ તો હું ઘરમાં ગયો, મહેમાન તરીકે ગયો ને, તો ન્યા બોર્ડ માર્યું તું અંદર, મહેમાનો સાવધાન. હું ઘૂમરે ચડો, મેં તો સીધા મારા બે પાકીટ ખીચાર્યા ને એના ઉપર સીધા હાથ રાખ્યા, મહેમાનો સાવધાન. મેં કીધું કે પાકીટ બઠવી નો લે, મરી ગયો. પછી ખબર પડ્યું કે ઘરધણીના છોકરા રહ્યા ને એ હેન્ડ સ્પ્રી ને ચાર્જર ને પાવર બેંક ગમેનું ગાયબ કરી નાખતા મહેમાનનું. અત્યારે તો માણસો થાય છે. હા, એક જગ્યાએ મહેમાન તરીકે ગયો, તો મહેમાન તરીકે ગયો ને, હવે આપણે કોકરીને મહેમાન થાય ને એટલે એક સ્વાભાવિક છે મહેમાન ગતિ લોકોને કરાવે કે તે દિવસે સારું જનરલી રસોઈ બનતી હોય એના કરતાં મહેમાન જેથી ઘરે આવે ને તે દિવસે રસોઈ સારી થાય. તો મહેમાન તરીકે હું ગયો ને ભાઈ જમવા બેઠો ને તો ઘરધણીનો છોકરો મારો બેટો મારી હારે જમવા બેસી ગયો. મેં કીધું આ મને કે એમ જ છે પહેલેથી, અને મહેમાન સાથે જ ફાવે. હજી તો મેં પૂરીનું એક બટકું ભર્યું તો મારો બેટો 3 જાંબુ હતા, 3 જાંબુ ઉલારી ગયો. એક જણો તો રાતના 2:30 વાગ્યા સુધી બારે રખડતો હતો, 2:30 વાગ્યા સુધી. એટલે એક જણે કીધું એલા આ 2:30 વાગે હજી બારે આટા મારસ, ઘરે જા તો તારી ઘરવાળી તારા ઉપર ખારી ન થાય, રાડારાડી ન થાય? ઓલો કે મારા ક્યાં લગ્ન થયા હે? આ કે તો પછી હું કામ બારા આટા મારસ? શાંતિથી ઘરે જઈને હુઈ જા ને, કારણ વગરનો દુઃખી થાસ. આ એક જણો હાવ નિમાણો થઈને બેઠો હતો, એટલે મેં કીધું ભાઈ લગ્ન થઈ ગયા છે? મને કે હું તો એમ જ દુઃખી છું. અને હારા એમ જ દુઃખી હોય છે. હા, એક જણો છોકરી જોવા ગયો, એટલે છોકરી વાળાએ પૂછ્યું કે દારૂ પીવો છો? તો કે એ પછી ક્યારેક, અત્યારે સરસ મજાની ચા પીવડાવી દો. એલા તને તાણ નથી કરતા. પછી આ જોવા જવાનું આવે, પછી અત્યારે જ્યાં જોવા જાય એટલે છોકરા અને છોકરીને ત્યાં અલગ રૂમમાં વાતચીત કરવા માટે બેહાડે. તો હમણાં એક જુવાનીઓ છોકરી જોવા ગયો એટલે પરિવારવાળાએ બધા વાતચીતું કરીને પછી છોકરો છોકરી રહ્યા ને એ બેને એક અલગ રૂમમાં બેહાડે, કીધું કે વાતચીત તમારે ક્યાંય એકબીજાને પૂછવું હોય તો પૂછી લ્યો. તો છોકરાએ છોકરીને પૂછ્યું કે ઇંગ્લિશ ફાવે? તો છોકરી કે સોડાય રે જીરીક લઈશ. ઓલો ઊભો થઈને બારે નીકળી ગયો. એક જણો એના ગુરુ પાસે ગયો,
અને ગુરુને જઈને કે ગુરુજી ગુરુજી, એવી પત્ની કોને કહેવાય કે જે સુંદર હોય, સુશીલ હોય, પતિના કયા મારે, ઝઘડો ન કરે, શંકા ન કરે, શાંતિથી જીવવા દે? તો ગુરુજી કે બેટા, એને મનનો વેમ કહેવાય, મનનો વેમ. બાકી એવી વસ્તુ કે મળે નહીં. એક બેને એના ઘરવાળા એટલી માથાકૂટ કરીને ઘરવાળો કંટાળી ગયો. એ કે હવે મને શાંતિથી જીવવા દે, શાંતિ હારે જીવવું છે, જેટલી લાઈફ બચી ને એ. તો એની ઘરવાળી કે તમે શાંતિ હારે જીવજો, બાકી મારે તો રમણ હારે જીવવું છે. હવે ક્યાં અર્થિંગ કરીને બેઠા હોય. અને આમ લગ્ન રહ્યા ને, લગ્ન જીવન એ ઓલા ઇલેક્ટ્રોનિક વાયરના તાર રહ્યા ને, એ તાર જેવું હોય છે. એ હરખે હરખા તાર મળે ને તો અજવાળું નકર કડાકા ભડાકા ભૂકા કાઢી નાખે. જેને જીવનમાં અનુભવ થયા છે ને. હમણાં તો એક જણો છાપામાં સમાચાર વાંચતો હતો કે અમેરિકાવાળાએ ચાંદ ઉપર બરફની શોધ કરી. તો આપણે એક ભાભો બીડીનું ઠૂઠું પીતા કે તો હવે તો ખાલી ઈ કે દારૂ અને ચવાણું લઈને જ જવાનું ને. બધાય ગમે ત્યાં પોતાના મેળની વાહે જ પડ્યા હોય છે. એક છોકરો રહ્યો ને, એ છોકરીને કે સ્વર મારા, ગીત તારા, એક ગઝલ સંભળાવું? છોકરી કે હાથ મારા, ગાલ તારા, કાન નીચે એક લગાવવું? ઓલો સીધો પછી ત્યાંથી લીટી થઈ ગયો. હા, એક ભાઈ રહ્યા ને, એની ઘરવાળી ભિખારીને રોજ ખાવાનું આપે. રોજ ઓલા ભિખારીને ખાવાનું આપે ને, એટલે ઘરવાળો એની ઘરવાળીને કે તું આ રોજ ભિખારીને ખાવાનું આપસ તો આમાં તને કાંઈ ફાયદો થયો કે નહીં? તેની ઘરવાળી કે એ શાંતિથી છાનો મૂનો ખાઈ લે હે, તમારી જેમ ટક નથી કરતો. અને ખાઈ લેવો. હા, એક ભાઈ એના ભાઈબંધને કે એલા આ તારી ઘરવાળી હારે તું રાતે જ કેમ કાયમી માટે ફરવા જા, દિવસે કોઈ દી કેમ ન જા? તો ઓલો કે એને તૈયાર થવામાં જ હાંજ પડી જાય છે. અને બેનોને બહુ વાર લાગ્યો તૈયાર થવામાં. હા, તમે જોજો, બેનો રહ્યા ને ફરવા જવું હોય ને તો 15-20 દિવસ સુધી હે ને સામાન પેક કરવામાં સમય કાઢે. અને જો ઘરવાળા હારે માથાકૂટ થાય ને તો 2 જ મિનિટમાં સામાન ભરી લેવો. 2 મિનિટની અંદર બેગ પેક થઈ જાય ભાઈ. એક જણો ધોમ દારૂ પી ગયો તો અને બધાને સમય પૂછ્યા રાખે, કેટલા વાગ્યા. એક જણાને પૂછ્યું કેટલા વાગ્યા, તો કે 7:25. તો કે બધાય મને હવારનો સમય પૂછું છું, ખોટો જ સમય દેખાડો હો. ઈ કોઈ દી એક રે. આ એક જણાને મેં એક દી મને ભેગો થઈ ગયો તો, બોડી એકદમ ફિટનેસ વાળું હતું, ફિટિંગ સરસ મજાનો, વાળ બાળ સારા અને એકદમ હટ્ટો કટ્ટો જણ. એટલે મેં પૂછ્યું કેટલા વર્ષ? મને કે 45 વર્ષ. મેં કીધું શરીર સારું હાચવું હે. પછી 2-3 વર્ષ પછી પાછો ભેગો થયો એટલે મને યાદ ન રહ્યું. મેં વળી પાછી મારા કીધું ઉંમર પૂછાઈ ગઈ. મેં કીધું કેટલા વર્ષ? મને કે 45 વર્ષ. મને યાદ આવી ગયું. મેં કીધું એટલે 3 વર્ષ પહેલાં તે કીધું હતું કે 45 વર્ષ, તો હજી 45નો જ છો. મને કે આપણો નિયમ છે જીવનમાં ક્યારેય ખોટું ન બોલવું. મેં કીધું પણ આ ઉંમર વધે. અને સાહેબ અત્યારે ડિજિટલ ઇન્ડિયાના ડિજિટલ બાળકોએ ભૂકા કાઢી નાખ્યો. આ એવા જવાબ દે ને માસ્તરોને ઘૂમરે ચડાવી દે. હા, હમણાં તો હે ને સાહેબે છોકરાને પૂછ્યું કે તારા પપ્પાની ઉંમર કેટલી? છોકરો કે મારા જેટલી. સાહેબને એમ થયું કે તારા જેટલી કેવી રીતે હોય? તો કે મારો જન્મ થયો પછી જ પપ્પા બન્યા ને. વાતે સાચી છે. અત્યારના બાળકો ભૂકા કાઢી નાખે ભાઈ. એક જણાને મેં પૂછ્યું, મેં કીધું તારો ભાઈ શું કરે છે? મને કે એને પેલા એક દુકાન ખોલી હતી અને અત્યારે જેલમાં ચક્કી પીસે છે. મેં કીધું દુકાન ખોલી હતી ને એમાં જેલમાં ચક્કી પીસે છે? મને કે હા, દુકાન રહીને એ હથોડાથી ખોલી હતી. મેં કીધું મરી ગયા કેને ચોરી કરવા ગયો તો કોકની દુકાનના તાળા તોડ્યા હતા. હા, હમણાં તો એક શેઠ રહ્યા ને, એના નોકર ઉપર રાડારાડી કરવા માંડ્યા. એ કે અહીંયા ઓલા કાગળિયા પડ્યા તે બધે કાગળિયા ક્યાં નાખી દીધા? નોકર કી તો હું કે પોસ્ટમાં નાખી આવ્યો.
પણ ઈ કે એમાં એમાં સરનામા નહોતા લખ્યા. તો નોકર કે મને એમ કે એડ્રેસ રીને ગુપ્ત રાખવાનું હોય છે. સાહેબ આવા અકલમઠા હોય અને કેમ પહોંચવું? હા, એક શેઠનો ડ્રાઈવર ગાડી લઈને જતો તો શેઠ પાછળ બેઠા હતા અને ભાઈ હાઈવે ઉપર નીકળી ગયા ને પેટ્રોલ થઈ રહ્યું. એટલે ડ્રાઈવર શેઠને કે શેઠ ગાડી હવે આગળ નહીં હાલે. તો શેઠ કે કાંઈ વાંધો નહીં, ગાડીને રિવર્સમાં લઈ લે. હવે એ રિવર્સમાં હાલે. હમણાં એક જગ્યાએ આ શ્રાવણ મહિનો હાલે ને એટલે મંદિરે અલગ અલગ જગ્યામાં દર્શન કરવા જાય. તો ભોળાનાથના મંદિરે દર્શન કરવા ગયો. દર્શન કરીને બારે નીકળ્યું તો બાર ઓલા બધા ભિક્ષુક બેઠા હોય. એક ભિખારી બેઠો હતો તો વાટકામાં મેં પાટનો સિક્કો નાખ્યો તો બાજુમાં બીજો વાટકો હતો. મેં કીધું લા આ બીજો વાટકો શેનો? મને કે અમારી બીજી બ્રાન્ચ છે. આ લોકો બ્રાન્ચ ખોલીને બેઠા હોય. બોલો. હા, અને તમે જોજો જેટલા ભીખ માગવા આવે ને એમ કે કાંઈ નથી, અમારી પાસે કાંઈ નથી, 1 રૂપિયા આપો, 2 રૂપિયા આપો. સાહેબ હું તમને ગેરંટી આપું, તમે એને કહો ને 500ના છૂટા હે તો હાજ પાડશે. હવે એની પાસે 500ની નોટ નીકળે, બાકી આપણી પાસે ન નીકળે હો. હા, એક જણો રહ્યો ને આવ્યો મારી પાસે, મને કે 10 રૂપિયા આપો, મારે લોટરીની ટિકિટ લેવી છે. મેં કીધું એલા ભીખ માગતા માગતા હવે તું લોટરીની ટિકિટે લેવા માંડ્યો? મને કે ન્યા જ તમારી ભૂલ. મેં કીધું કાં? મને કે લોટરીની ટિકિટ લેતા લેતા જ હું ભીખ માગવા માંડ્યો. એલા મહેનત કરવી. એક તો ડોક્ટર સાહેબ રહ્યા ને, એક હોસ્પિટલ હતી, ઘણું બધું કામ હતું, કામ પતાવી, થોડુંક બેંકનું કામ હતું એ પતાવીને અને પછી ઘરે ગયા ને પછી એને એમ થયું કે હોસ્પિટલે ફોન કરી અને પરિસ્થિતિ જાણી લો. તો ફોન લગાડ્યો તો હોસ્પિટલની બદલે ક્રિકેટ ક્લબમાં લાગી ગયો. અને સાહેબે સીધું એટલું જ પૂછ્યું શું સ્થિતિ છે? તો સામેથી ક્રિકેટ ક્લબમાંથી જવાબ આવ્યો કે છેલ્લા 2 વૈધા છે અને એ જવાની તૈયારીમાં છે. સાહેબના હાથમાંથી ફોન પડી ગયો. હા, હમણાં ટીચર રહ્યા ને છોકરાને કે 7 રીંગણા હોય તો એને 10 વ્યક્તિની વચ્ચે કેવી રીતે વેચાય? તો એક છોકરો માથું ખંજરતા કે ટીચર ઓળો બનાવીને. અત્યારની પડદા હે સાહેબ, હાજર જવાબી હોય આપણને હલવાડી દે. એક જણો તો ડોક્ટર સાહેબ પાસે ગયો અને ડોક્ટરને જઈને કે સાહેબ મારી ઘરવાળી રહીને એ પાગલ ગાંડી થઈ ગઈ હોય એવું લાગે છે. તો ડોક્ટર કે એના એકાદા 2 લક્ષણો જણાવો. તો ઓલો કે હું ઓફિસેથી આવ્યો તો મારી ઘરવાળીએ શાંતિથી દરવાજો ખોલ્યો, રસોડામાં જઈને પાણીનો ગ્લાસ ભરી દીધો, પછી સરસ મજાની ચા બનાવીને મને પીવડાવી, મારી સૂટકેસ લઈ અને સાઈડમાં મૂકી દીધી. ડૉક્ટર કે સાચી વાત છે હોય કે પાગલપણાના દોરા શરૂ થઈ ગયા લાગે છે. એ કે આલ્યો ટીકડી એને આપજો, સારું થઈ જશે. બોલો કે ના સારું નથી કરવું, એને આવીને આવી રાખો. એટલી શાંત રહે ને તો મારી જિંદગીમાં શાંતિ રહે. એક જણો દવાખાને ગયો તો ડૉક્ટર સાહેબને જઈને કે સાહેબ પ્લાસ્ટિક સર્જરી કરાવી છે, કેટલો ખર્ચો થાય? ડૉક્ટર કે 2 લાખ રૂપિયા. ઓલો કે હું ઘરેથી પ્લાસ્ટિક લઈ આવું તો? સાહેબને પડછેવો વળી ગયો, આ ઘરનું પ્લાસ્ટિક આમાં હાલે? એક છોકરી રહીને કરિયાણાવાળાની દુકાને ગયો અને ત્યાં જઈને કે એવો સાબુ આપો કે જેમાં ફીણ ઓછા વળે અને ચહેરા ઉપર લાલી આવી જાય. તો દુકાનદાર કે મેડમને 1 ઈંટનો કટકો આપી દો, ફીણે નહીં વળે અને મોઢું લાલચોળ થઈ જાય. હા, એક જણો તો એને કરિયાણાની દુકાને ત્યાં સીટ ઉપર જ બેઠો હતો, થડા ઉપર હાવ નવરો બેઠો. તો હવે અમુક તમે માણસો જોજો, આપણા માણસો હાવ અમુક નવરા બેઠા હોય ને તો કાનની અંદર આંગળીઓ નાખતા હોય કે નાકની અંદર આંગળીઓ નાખતા હોય. તો જે થડા ઉપર બેઠો હતો ને આમ નાકમાં આંગળી નાખતો હતો ને કસ્ટમર આવ્યો આવીને ઓલાને કે હાબુ છે હાબુ? ઓલો કે છે ને. એ કે તો હાથ ધોઈ 2 કિલો ખાંડ જોખી દો. અમુક બહુ હોશિયાર હોય ભાઈ. હા, પછી આ ભિખારીઓની મેં વાત કરી ને, ભિખારીઓની મજા હોય. તો હમણાં એક ભિખારી રહ્યો ને ત્યાં એના શેરી પાઈને એક ભાઈની ઘર પાસે ખાતો હોય છે. તો રોટલી રહીને હાવ કાચી જેવી હતી. તો ઓલો કે લાવ
સબસ્ક્રાઈબ કરજો, વિડીયો લાઈક કરજો, વિડીયો શેર કરજો અને હા, સારી સારી કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં. આભાર. જય માતાજી.